માં તે માં બીજા બધા વગડાના વાની ભાવના સાથે વડાપ્રધાન મોદીના 75માં જન્મદિવસ પૂર્વે વિદ્યાનગરની બે બહેનો દ્વારા 75 કાવ્ય અને કલાચિત્રથી અભિભૂત કર્યા. કાવ્ય અને કલાચિત્રથી વડાપ્રધાન મોદીના જન્મદિનની ઉજવણી એ નારી શક્તિનું સ્વરૂપનું દર્શન મિતેશ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું. આવતીકાલના જન્મદિન પૂર્વે આજે વિદ્યાનગરની બે બહેનો રાધા અને રંજન દ્વારા વડાપ્રધાન મોદીનું તેમના માતુશ્રી સાથેના ચિત્ર તથા કાવ્ય રચનાથી માં તે માં બીજા બધા વગડાના વાની ભાવના સાથે 75 કાવ્ય અને કલાચિત્રથી અભિભૂત કરતા સાંસદ મિતેશ પટેલે આ પ્રસંગે કાવ્ય અને કલાચિત્રથી વડાપ્રધાન મોદીના જન્મદિનની ઉજવણી એ નારી શક્તિનું દર્શન થયાની લાગણી વ્યક્ત કરી હતી. પ્રાપ્ત વિગતો અનુસાર આવતીકાલે વડાપ્રધાન મોદીના 75 વર્ષ પૂર્ણ જન્મદિન નિમિત્તે વિદ્યાનગર ફાઇન આર્ટ્સ કોલેજ ખાતે વિદ્યાનગરની બે બહેનો રાધા અને રંજન દ્વારા વડાપ્રધાન મોદીના માતા સાથે કાવ્ય અને કલાચિત્રથી માં તે માં બીજા બધા વગડાના વાની ભાવના સાથે 75 કાવ્ય કલાચિત્રના સંગમ સાથે મોદીના 75માં જન્મદિનની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ઉપસ્થિત સાંસદ મિતેશ પટેલે જણાવ્યું હતું કે કાવ્ય અને કલા ચિત્રના સંગમથી વડાપ્રધાન મોદીના જન્મદિન ઉજવણી એ નારી શક્તિનું દર્શન થયાની લાગણી વ્યક્ત કરી બંને બહેનોની રચના વડાપ્રધાન મોદીને મોકલતા અભિભૂત થયેલા વડાપ્રધાને બંને બહેનોને અભિનંદન સાથે શુભેચ્છાઓ પાઠવી હતી. જણાવ્યું હતું કે આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ સંજય પટેલ, મહામંત્રી જગત પટેલ, સુનિલ શાહ, પૂર્વ પાલિકા પ્રમુખ વિજયભાઈ પટેલ માસ્તર, જિગ્નેશ પટેલ, પ્રજ્ઞેશ પટેલ સહિત ફાઇન આર્ટ્સ કોલેજના પ્રાધ્યાપક ઉપસ્થિત રહ્યા હતા. વિશ્વના સૌથી લોકપ્રિય નેતા, ગુજરાતના પનોતા પુત્ર અને આપણા દેશના પ્રધાન સેવક આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનો 75મો જન્મદિવસ અને જ્યારે આણંદ જિલ્લામાં ઉજવાતો હોય ત્યારે બંને બહેનો રાધાબેન અને રંજનબેને જે રીતે ચિત્રકલા અને કવિતાથી આજે 75 કવિતા અને 75 એમના જે ચિત્ર દોર્યા છે એનાથી સાહેબને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી છે. ખરેખર જોઈએ તો આ જે ચિત્રકલા અને કવિતા જે રીતે એમને બનાવી છે, લગભગ 2 વર્ષનો ટાઈમ લાગ્યો છે અને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને એક વિડીયો દ્વારા અને એક એમના બંનેના મેસેજ દ્વારા મને મોકલવામાં આવ્યો હતો. આપણા આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને આ ચિત્રોની આખી એમની રૂપરેખા, કવિતાની આખી રૂપરેખા મેં એમની મોદી સાહેબની ઓફિસમાં PMOમાં મોકલી આપી હતી. સાહેબ પણ ખૂબ પ્રભાવિત થયા હતા અને બંનેને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી છે. આવતા એકાદ વર્ષમાં સાહેબ બંને બહેનોને બોલાવશે અને એમને અભિનંદન અને શુભેચ્છાઓ પણ પાઠવે છે. એટલી શુભેચ્છા પણ મારા દ્વારા સાહેબ દ્વારા મને પાઠવવામાં આવી છે. ખરેખર જોઈએ તો જે ચિત્ર બનાવ્યા છે 75 ચિત્રમાં એક પણ ચિત્ર રિપીટ થયું નથી. કવિતા પણ જે છે એ આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે 11 વર્ષમાં દેશ માટે, દેશની જનતા માટે જે રીતે એમણે જે કામો કર્યા છે એ રીતની કવિતાઓ બનાવી છે અને આ કવિતાઓ 75 કવિતા અને 75 જે ચિત્ર દોર્યા છે એ ચિત્રો દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને જે રીતની શુભેચ્છાઓ પાઠવી છે ખરેખર ખૂબ શુભનીય કામ છે. બંને બહેનોને મારા તરફથી ખૂબ 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 શુભેચ્છાઓ પાઠવું છું, અભિનંદન પાઠવું છું અને આ રીતનું જે કામ કર્યું છે એ ફરીથી અને આજનો જે મેસેજ છે હું પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ સુધી પહોંચાડીશ. બંને બહેનોએ આણંદ જિલ્લાનું ગૌરવ વધાર્યું છે તે એક સાંસદ નહીં પણ એક કાર્યકર્તા તરીકે બંને બહેનોનો ખૂબ ખૂબ આભાર માનું છું અને શુભેચ્છાઓ પાઠવું છું. આપણા આદરણીય યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના 75મા જન્મદિવસ નિમિત્તે સમગ્ર દેશની અંદર અનેક કાર્યક્રમોનું આયોજન દેશવાસીઓ દ્વારા કરવામાં આવી રહ્યું છે. એના ભાગરૂપે અહીંયા આગળ પણ રાધા અને રંજન બંને દીકરીઓ દ્વારા 75 મોદી સાહેબના પેઇન્ટ કરેલા ચિત્રો અને 75 કવિતાઓ જે રજૂ કરવામાં આવી છે એ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો તેમના પ્રત્યેનો આદર અને ભાવ દર્શાવે છે. આવા તો અનેક લોકો કે જેમણે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના આટલા લાંબા કાર્યકાળ દરમિયાનના કામો દ્વારા જે લોકોના દિલમાં પ્રેમભાવ ઉત્પન્ન કરી શક્યા છે અને એના કારણે આજે અનેક કાર્યક્રમો, આજે બ્લડ ડોનેશનનો કેમ્પ પણ સમગ્ર ગુજરાતની અંદર ખૂબ મોટા પ્રમાણમાં થઈ રહ્યો છે. એવી રીતે અહીં આગળ પણ ફાઇન આર્ટ્સ કોલેજમાં પણ આ બંને દીકરીઓ રાધા અને રંજન દ્વારા
જે પ્રદર્શન કરવામાં આવ્યું છે એ બદલ બંને દીકરીઓને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ આથી વધારે સારા વિકાસના કામો, આથી વધારે સામે દેશની કીર્તિ વધારવાના કામો કરી શકે એ માટે અનેક લોકો ભારત દેશના તમામ લોકો પ્રાર્થના કરી રહ્યા છે. ત્યારે હું પણ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના આવતીકાલના જન્મદિવસ નિમિત્તે ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. તેઓ દીર્ઘાયુ બની રહે, એમનું જીવન સ્વસ્થ રહે એ માટેની પ્રાર્થના કરું છું. મારું નામ ભોઈ રંજન છે. હું CVM ફાઇન આર્ટ્સ કોલેજમાં એક અધ્યાપિકા છું. આજે મેં નરેન્દ્ર મોદી સાહેબના 75 વર્ષ જન્મદિન પર મેં એક આખું પેઇન્ટિંગ બનાવ્યું છે કે જેની અંદર અલગ કલર્સ છે, અલગ પેપરના મીડિયમ છે. જે આપણે પતંગના પેપરથી લઈને જે કોલેજના સ્ટુડન્ટ જે 400 GSMનું પેપર વાપરે છે એ બધા જ પેપરનો યુઝ કરી અને આખું પેઇન્ટિંગ પૂર્ણ કર્યું છે. મારા પેઇન્ટિંગની ખાસિયત એ છે કે જેવી રીતે મોદી સાહેબે અનેક ફિલ્ડમાં, અનેક માધ્યમોમાં કામ કરે છે, એવી જ રીતે મેં મારા આર્ટના ફિલ્ડમાં અલગ અલગ કલર્સ, અલગ અલગ પેપર અને જેટલા બને એટલા વેરિએશનમાં કામ કર્યું છે. એટલે મારું પેઇન્ટિંગ જોવા જઈશું તો એક આર્ટ પીસ તરીકે યુનિક લાગશે. અને મારી એવી ઈચ્છા છે કે નરેન્દ્ર મોદી સાહેબ આ પેઇન્ટિંગને હું મારા હાથેથી એમને આપું અને મેં પેઇન્ટિંગની પાછળ શું મહેનત કરી છે, કેવી રીતે કર્યું છે, આની પાછળનું મારું કારણ શું છે એ હું એમને રૂબરૂમાં જણાવી શકું. મારું નામ રાધા કોકિલા રાયસિંગ છે. હું વ્યવસાય વકીલ છું અને આર્ટમાંથી કવિ છું. માન્ય પ્રધાનમંત્રીના 75માં જન્મદિવસ નિમિત્તે અમે બંને બહેનોએ રંજને 75 પેઇન્ટિંગ કર્યા છે અને મેં 75 કવિતા લખી છે. અલગ અલગ વિષય ઉપર કવિતા લખી છે, જેમ કે કુસુમ યોજના છે, વિકસિત ભારત છે, તિરંગા છે, હર ઘર તિરંગા, એના પર કવિતાઓ લખી છે મેં. કેવી રીતે આ કવિતાઓ તમે બનાવી છે, કેવી રીતે પ્રેરણા મળી? પહેલાં એમના કાર્યો વિશેની મેં ઘણું વાંચન કર્યું, કારણ કે મારો આ વિષય થોડોક આટલા વર્ષોના અનુભવ પરથી થોડોક અઘરો હતો. કારણ કે એમને જે કાર્યો કર્યા છે એમને ન્યાય આપીને લખવું એ ઘણું મારી માટે મુશ્કેલ હતું. એટલે અલગ અલગ વિષયો પર મેં મારી કલમને આજમાવવાની કોશિશ કરી છે. કેટલા સમયમાં કવિતાઓની રચના કરી? લગભગ 1 વર્ષ લાગ્યું મને લખવામાં. ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज। हर हलचल पर नजर, हर हलचल की खबर।